વાણીનું તેજ. વાણીની તેજસ્વીતાનો અર્થ થાય છે કોઈના ભય વિના જે સત્ય, તથ્ય, પથ્ય, હિતકારી વાત હોય તે સૌની સામે હિંમતપૂર્વક કહેવું. તે વાણીની તેજસ્વીતા કહેવાય. આવું ન કરી શકનાર લોકોને ગમે તેવું બધા રાજી રહે તેવું બોલનારા વ્યાસપીઠના વિદૂષક જ કહેવાય. માત્ર લોકરંજન કરનારા નાટક હોઈ શકે, હરિકથા નહીં. કલાકાર મહાન છે, પણ કથાકાર તો મહાનની સાથે પવિત્ર પણ છે. કલાકારની કદર હોય, દર્શન હોય, કોઈ ચરણ રજ ગ્રહણ ન કરે, પણ કથાકારની તો લોકો ચરણ રજ ગ્રહણ કરતા હોય છે. આ તેની પવિત્રતા છે. વાણીની તેજસ્વીતા વિરોધ વિનાની ના હોય. પ્રકાશ અને અંધકારને મૈત્રી ના હોય. તેજસ્વી વાણી જ અંધકારરૂપી પાપને, અનિષ્ટોને છિન્ન ભિન્ન કરી શકે છે. તે મર્દાનગીની નિશાની જ કહેવાય. તેજસ્વી વાણી 3 પ્રકારની હોય: પાછળ બોલનારી, આગળ બોલનારી અને સભા વચ્ચે, સૌની વચ્ચે બોલનારી. પણ તેજસ્વીતા વિવેક વિનાની ન હોય. વિવેક એટલે સભ્યતા અને માનપૂર્વક જોખી જોખીને બોલવું, તે જેમાં વ્યક્તિગત ચરિત્ર હનન કે આક્ષેપો ન હોય, પણ સિદ્ધાંતની વાત હોય. તે વ્યવહારનું તેજ. વ્યવહાર એટલે આચરણ, જે સત્ય છે, પણ લોકો તેને આચરતા ડરે છે. કારણ કે લોક સમૂહ તેવું આચરણ સહન કરી શકતો નથી. તેમ છતાં તેજસ્વી પુરુષ લોકભયની પરવા કર્યા વિના તેવું આચરણ કરી બતાવે છે. તે આચરણની તેજસ્વીતા છે. લોક સમુદાય વિધવા વિવાહ જે સહન નથી કરતો, તો પણ જે હિંમત કરી અને વિધવા વિવાહ કરાવે છે, કરે છે, તે તેજસ્વી પુરુષ છે. આવા ઘણા ધાર્મિક, સામાજિક, રાજકીય અનિષ્ટો હોય છે. તેને દૂર કરવા હિતાવહ હોય છે. પણ ભયના કારણે લોકો આચરી શકતા નથી. તેને આચરી બતાવે તે વ્યવહાર તેજ કહેવાય. અહીં એટલું ધ્યાન રહે કે આવું આચરણ સત્ય અને હિતકારી હોવું જોઈએ. અસત્ય અને અહિતકારી આચરણ તેજસ્વી ન કહેવાય, સ્વચ્છંદી કહેવાય. ઉપરની 3 પ્રકારની તેજસ્વીતા જેનામાં હોય તે ખરેખર મહાન જ કહેવાય. ક્ષમા. ક્ષમા એટલે અપરાધીને દંડ દીધા વિના માફ કરી દેવો. તે આમાં 5 તત્વો તરફ ધ્યાન આપવું જોઈએ. અપરાધીની દાનત ખોટી ન હોય. અપરાધી ફરીથી આવો અપરાધ ન કરવાની ખાતરી આપતો હોય. અપરાધીને સાચો પશ્ચાતાપ થતો હોય. ક્ષમા કરતા સમર્થ બળવાન હોય. ક્ષમા કરવાથી અપરાધીનું જીવન સુધરવાની ખાતરી થતી હોય. આ 5 તત્વો હોય તો અપરાધીને ક્ષમા કરી શકાય. આટલા કારણો હોય તો ક્ષમા ન અપાય. અપરાધી ક્ષમા માંગતો ના હોય. તેની દાનત સારી ના હોય. ક્ષમાના નામે તે છૂટી જાય અને ફરી પાછું હતું તે જ કરવાનો હોય. તેને પશ્ચાતાપ ન થતો હોય, ઉલટાનું ગૌરવ થતું હોય. ક્ષમા કરતા દુર્બળ હોય, દંડ દેવાની ક્ષમતા વિનાનો હોય. તેની ક્ષમાનો કશો અર્થ નથી. અપરાધો ઘોર અક્ષમ્ય યોજનાપૂર્વક ના હોય. જેમ કે રાષ્ટ્રદ્રોહ કરવો, નાની બાળાઓ ઉપર સમૂહ બળાત્કાર કરવા, અગ્નિ ચાપવો, વિશ્વાસઘાત કરીને ઝેર આપવું કે બીજો અપરાધ કરવો. આવા બધા અપરાધોમાં ક્ષમા ન કરાય. જો આવા અપરાધોમાં પણ ક્ષમા કરવામાં આવે તો અનર્થો થવા લાગે. પતિએ પત્નીના ઘરકામના નાના મોટા અનેક અપરાધો ક્ષમા કરી દેવા જોઈએ, પણ વર્તમાનનો વ્યભિચારનો અપરાધ ક્ષમા ન કરાય. આવી જ રીતે સ્ત્રીએ પણ પુરુષના નાના મોટા અનેક અપરાધો ક્ષમા કરવા અથવા સહન કરી લેવા હિતાવહ છે, પણ ભડવાગીરી સહન ન કરાય. ભડવાગીરી એટલે પોતાની પત્નીને વેશ્યા બનાવી તેનો દલાલ થઈને તેની કમાણી ઉપર જીવવું. તે ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ધીરજના 3 ક્ષેત્રો છે: સાધના ધીરજ, સંઘર્ષ ધીરજ અને સિદ્ધાંત ધીરજ. સાધના ધીરજ એટલે કોઈ પણ ક્ષેત્રની સાધના કરતા હોઈએ ત્યારે પરિણામ આવતા વાર લાગે તેની ધીરજ રાખવી. તત્કાલ પરિણામ ન મળે તો સાધના છોડી ન દેવી. શ્રદ્ધા સબૂરી માંગે છે. સંઘર્ષ ધીરજ. જીવનમાં સંઘર્ષો તો રહેવાના જ. સંઘર્ષો પણ ધૈર્ય રાખીને કરવા. ઉતાવળે આંબા ન પાકે તેમ નાસીપાસ થયા વિના સત્ય માર્ગે વળગ્યા રહેવું. સિદ્ધાંત ધીરજ એટલે જે સત્ય સિદ્ધાંતને પકડ્યો હોય તેને ગમે તેવી વિકટ કસોટીમાં પણ છોડી ન દેવો. દ્રઢતાથી પકડી રાખવો. આવો માણસ સિદ્ધાંતવાદી થઈ શકે છે. વારંવાર સિદ્ધાંત બદલનારા કદી મહાપુરુષ થતા નથી. તે કાચિંડાની જેમ રંગ બદલ્યા કરે છે. પણ ધૃતિનો અર્થ
સમય પાકી જવા છતાં પણ કાંઈ ના કરવું, નિષ્ક્રિય બેસી રહેવું તેવો નથી. શૌચમ, શૌચ એટલે સ્વચ્છતા. તનને સ્નાન વગેરે દ્વારા સ્વચ્છ રાખવું, વસ્ત્રો સ્વચ્છ રાખવા, પોતાનો આવાસ સ્વચ્છ રાખવા, ગંદા ન રહેવું, ગંદકી ન કરવી. ગંદકીનો સંબંધ દુર્ગંધ સાથે છે. દુર્ગંધથી જ્ઞાનીને પણ ઘૃણા થાય છે, તેથી ઘૃણિત ન થવું. શૌચનો બીજો અર્થ પવિત્રતા છે. પવિત્રતા પુણ્ય કર્મોથી, ભજન પૂજનથી, સદાચારથી પ્રાપ્ત થાય છે. સ્વચ્છતા અને પવિત્રતા બંનેનો મેળ થાય તો સોનામાં સુગંધ. અદ્રોહ, દ્રોહ એટલે વિરોધ, ખોટો વિરોધ. દ્રોહના 3 ક્ષેત્રો મહત્વના છે: ધર્મદ્રોહ, રાષ્ટ્રદ્રોહ અને માનવતા દ્રોહ. ધર્મદ્રોહ. ધર્મ વ્યક્તિ અને પ્રજાને જીવન પદ્ધતિ આપે છે. જે પદ્ધતિથી વ્યક્તિ અને પ્રજા સુખી થાય છે તેનો દ્રોહ ન કરવો. બને એટલો ધર્મ પાળવો અને જે પાળતા હોય તેને પાળવા દેવો. આડા ન થવું. કદાચ પોતાનાથી પાળી ના શકાય તો ક્ષમા માગી લેવી, પણ વિદ્રોહ પ્રચાર ન કરવો. શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું સન્માન કરવું, શ્રદ્ધા તોડવી નહીં. અહીં એક મુદ્દો ધ્યાનમાં રાખવો જરૂરી છે: ધર્મ, સત્ય અને ન્યાય. આ ત્રણે પર્યાય જેવા છે, એટલે જ્યાં સત્ય અને ન્યાય હોય ત્યાં જ ધર્મ હોય. સત્ય અને ન્યાય વિરુદ્ધના કર્મો, વિધાનો વગેરેને ધર્મ ન કહેવાય. તેનો વિરોધ કરવો જોઈએ. તેથી ધર્મ સ્વચ્છ થાય છે. રાષ્ટ્રદ્રોહ. પોતાના રાષ્ટ્રને હાનિ કરનારા શત્રુઓ સાથે ભળી જવું અથવા તેમના વિચારો સાથે ભળી જવું તે રાષ્ટ્રદ્રોહ છે. તે કદી ન કરાય. આવો રાષ્ટ્રદ્રોહી ગદ્દાર કહેવાય. ગદ્દાર મહાપાપી કહેવાય. માનવતા દ્રોહ. જેનાથી માનવ સમુદાય દુઃખી થાય, અનર્થ થાય તેવા કાર્યો ન કરવા. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી. માનવ હિતના કાર્યો થવા ન દેવા. થયા હોય તો નષ્ટ કરવા. જેમ કે જળાશયો ન થવા દેવા, શિક્ષણ સંસ્થાઓ ન થવા દેવી. થઈ હોય તો નષ્ટ કરવી. માનવતાવાદી કલ્યાણકારી પ્રવૃત્તિઓનો વિરોધ કરવો વગેરે માનવતા દ્રોહ કહેવાય. આવો દ્રોહ ન કરવો તે અદ્રોહ છે. અદ્રોહ નકારાત્મક શબ્દ છે, અર્થાત દ્રોહનો અભાવ. પણ તેનું સકારાત્મક રૂપ છે પ્રેમ કરવો, સારા કાર્યોનું સમર્થન કરવું, ધર્મનું સમર્થન, રાષ્ટ્રભક્તિનું સમર્થન, માનવતાનું સમર્થન કરવું. આવા કાર્યો અને કાર્ય કરનારા પ્રત્યે પ્રેમ કરવો તે. નાતિમાનિતા. વધુ પડતા માનની અપેક્ષા ન રાખવી તે. બિલકુલ માનની અપેક્ષા ન રાખવી તે કદાચ શક્ય નહીં હોય, પણ પોતાની કક્ષા કરતાં વધુ માનની અપેક્ષા રાખવી તે નાતિમાનિતા કહેવાય. એનો અર્થ એવો પણ થાય કે પોતાની કક્ષા પ્રમાણે માનની અપેક્ષા રાખવી અયોગ્ય ન કહેવાય. પ્રત્યેક વ્યક્તિની કક્ષા હોય છે. કક્ષા એટલે ધાર્મિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય વગેરે કક્ષાઓ હોય છે. તે કક્ષાથી વધારે પડતી અપેક્ષાઓ રાખવી તે અતિમાનિતા કહેવાય. તેવી ન રાખવી તે નાતિમાનિતા કહેવાય. માનની બિલકુલ અપેક્ષા ન રાખે તે સંત કહેવાય. સંત હજારોમાં એક હોય. પૂરી પ્રજા સંત ના હોય. તેથી સૌના માટે વ્યવસ્થા જરૂરી હોય છે. આ 26 ગુણો દૈવી સંપત્તિના છે અને તે અભિજાત પુરુષને પ્રાપ્ત થતા હોય છે. અભિજાત. અભિજાત શબ્દને સમજવા જેવો છે. અભિજાત એટલે ખાનદાન, કુલીન, ઉત્તમ આદર્શો વાળો મહાપુરુષ. જેમ કે સોનું છે તે કદાચ સંસર્ગવશ ગટરમાં પડ્યું હોય તો ગટરની ગંધવાળું થઈ જાય, પણ જો તેને અરીઠાના પાણીથી સ્વચ્છ કરવામાં આવે તો તે સોનું હતું તેવું જ થઈ જાય. તેનું સોનાપણું એ તેની ખાનદાની છે. આવી જ રીતે કોઈ ખાનદાન વ્યક્તિ કદાચ કુસંગથી પાપાચારી થઈ જાય, પણ જો તેને પાછો સુસંગ મળે તો તે હતો તેવો જ શુદ્ધ થઈ જાય. જેમ કે જેસલ, વાલ્મીકી, સૂરદાસ વગેરે. જે અભિજાત નથી હોતા તે સુધરતા નથી. ગટરમાં પડેલા મળ જ રહે છે. લાખ પ્રયત્ને પણ તે સોનું ન થાય, ખાતર થાય. ગીતા કહે છે કે અર્જુન, તું અભિજાત છે, તેથી આ બધા ગુણો તારામાં રહેવાની પૂરી શક્યતા છે. તેથી તો તું શ્રી કૃષ્ણનો મિત્ર થઈ શક્યો છે. દૈવી સંપત્તિ કહ્યા પછી હવે આસુરી સંપત્તિનું વર્ણન કરે છે. દંભો દર્પો બિમાનશ્ચ
ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાબિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, ક્રૂરતા, અજ્ઞાન આ બધા દુર્ગુણો આસુરી સંપત્તિના કહ્યા છે. દંભ, દંભ એટલે પોતે હોય તેના કરતાં વધુ ભારે દેખાવ કરવો તે, અથવા કશું ના હોય તો પણ તેવો દેખાવ કરવો તે. જેમ કે પોતે કશું ન હોવા છતાં મહાપંડિત, પંડિતરાજ એવો દેખાવ કરવો તે દંભ છે. પોતે ઘણો મહાન વિદ્વાન હોય તો પણ કશું નથી, તુચ્છ છે, સામાન્ય છે તેવો દેખાવ કરવો તે સંત કહેવાય. પોતાને પ્રભુનો દાસ માને, અરે સૌનો દાસ માને તે સંત કહેવાય. દર્પ, દર્પ એટલે ઘમંડ. જેના સ્વભાવમાં ઘમંડ ભાવ હોય, બધાને તુચ્છ માનતો હોય, તિરસ્કાર કરતો હોય તેને દર્પદોષ કહેવાય. અભિમાન, અભિમાન એટલે ગૌરવ વૃત્તિ, મગરૂરી. આ બે પ્રકારના હોય છે, સાચું અભિમાન અને મિથ્યા અભિમાન. સાચું અભિમાન જે હોય તેનું ગૌરવ કરવું તે સાચું અભિમાન છે. માનો કે તમારી પાસે લાખ રૂપિયા છે અને તમે લક્ષાધિપતિપણાનું અભિમાન કરો તો તે સાચું અભિમાન છે. મિથ્યા અભિમાન, તમારી પાસે ફૂટી કૌડી નથી છતાં તમે લક્ષાધિપતિનું અભિમાન કરો તો તે મિથ્યા અભિમાન કહેવાય. લાખ રૂપિયા હોવા છતાં પણ જરાય અભિમાન ન કરે તે નિર્ભિમાની સંત કહેવાય. પોતાની પાસે જે છે તે પરમેશ્વરનું છે તેવું માનીને નમ્રતાપૂર્વક રહે તે સંત કહેવાય. ગૌરવ સાચું હોય તો પણ તે નશો ઉત્પન્ન કરે છે. ગૌરવનો નશો ગૌરવહીન લોકો આગળ વધી જતો હોય છે, અથવા તેમનાથી હું ચઢિયાતો છું, તે મારા કરતા ઉતરતા હલકા છે તેવું બતાવવાની કે માનવાની વૃત્તિ જાગે છે. સંતમાં આવો નશો કે આવી વૃત્તિ ના હોય. ગૌરવમ ચાની રૌરવમ, ગૌરવ એ રૌરવ નરક બરાબર છે તેમ ચૈતન્ય મહાપ્રભુ કહે છે. હું કાંઈ જ નથી તેવી વૃત્તિ સંતની રહે છે, તેથી તેને નશો ચડતો નથી. કેટલાક લોકો ગૌરવને અસ્મિતા માને છે. અસ્મિતા તો હોવી જોઈએ તેવું માને છે, પણ ગૌરવ કે અસ્મિતાનો ભાર પોતે ઉપાડવાની જરૂર નથી. કદાચ તમારામાં તેવું તત્વ હોય તો પણ તે તમારે બોલબોલ કરવાનું ના હોય. બીજા બોલે અને તમે સાંભળો તે સાચી અસ્મિતા કહેવાય. તમે તમારી જાતે જ હમ મહાન હૈ ના બરાડા પાડ્યા કરો તે શોભાસ્પદ ના કહેવાય. લોકો કહે તમે મૌન રહો તે જ સાચું ગૌરવ અને સાચી અસ્મિતા કહેવાય. ક્રોધ, આની વ્યાખ્યા પહેલા આવી ગઈ છે, છતાં જણાવીએ કે પોતાનું ધાર્યું ન થવાથી, પોતાની અપેક્ષાઓ પૂરી ન થવાથી તન મનમાં એક પ્રકારની ઉગ્રતા ઉત્પન્ન થાય છે. જે ભાન ભૂલાવે છે તે ક્રોધ છે. બધા દોષોમાં માત્ર કામ અને ક્રોધ આ બે જ દોષો ચહેરા ઉપર તરી આવે છે. તેમાં પણ કામ કરતા ક્રોધ તરત જ ચહેરાને લાલઘૂમ કરી નાખે છે. આ લાલાશ રક્તના ગરમ થવાથી આવતી હોય છે. રક્ત ગરમ થવાથી હૃદયના ધબકારા વધી જાય છે. કોઈ વાર હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. તેથી ક્રોધને શત્રુ કહ્યો છે. પારુષ્ય, પારુષ્ય એટલે ક્રૂરતા, કઠોરતા. તે ચહેરાથી, વાણીથી અને વ્યવહારથી પ્રગટતી હોય છે. આવી વ્યક્તિ દયાળુ નથી હોતી, નિર્દયી હોય છે. આ બધા દોષો જન્મજાત આસુરી સંપત્તિના છે. અસુરો આ દોષો લઈને જન્મતા હોય છે, તેથી તેમને સુધારી શકાતા નથી. જે સુધરે નહીં, જેને સુધારી શકાય નહીં, તેવા અસુરોનો સંહાર જ કરાય. દૈવી અને આસુરી સંપત્તિના ભેદ બતાવ્યા પછી હવે અર્જુનને ધીરજ આપે છે કે તું ચિંતા ન કરીશ, તારામાં દૈવી સંપત્તિના ગુણો છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા સુરીમતા મા શુચઃ સંપદમ દૈવીમભિજાતોસી પાંડવ. દૈવી સંપત્તિના ગુણોથી મોક્ષ મળે છે અને આસુરી સંપત્તિના દોષોથી બંધન મળે છે. હે પાંડવ, તું ચિંતા ન કર. તું જન્મજાત દૈવી સંપત્તિ વાળો છે, તેથી તારું કલ્યાણ જરૂર થશે. દ્વો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ.
હે પાર્થ, આ લોકમાં જીવોની બે ધારાઓ ચાલે છે, દૈવ અને આસુર. દૈવી ધારાને વિસ્તારથી સમજાવી છે. હવે આસુરી ધારાને સાંભળ. બધા જીવો સરખા નથી, તેમાં પણ માણસો તો સરખા નથી જ. પ્રત્યેકની પરસ્પરમાં ભિન્નતા રહેલી જ છે. આ ભિન્નતા શારીરિક રીતે, માનસિકતાથી, બુદ્ધિથી અને દ્રષ્ટિકોણથી પણ અલગ અલગ છે. કેટલાક લોકો એવું માને છે, જન્મેલું પ્રત્યેક બાળક શુદ્ધ જ નિષ્પાપ હોય છે. તે યોગ્ય નથી. પ્રત્યેક બાળક જન્મતા જ પોતપોતાના ગુણદોષો લઈને જન્મે છે, જેને બે ધારાઓમાં વહેંચાય છે, દૈવી ધારા અને આસુરી ધારા. જન્મજાત ગુણ દોષોથી સ્વભાવ બનતો હોય છે. સ્વભાવ પ્રમાણે જીવન બનતું હોય છે. દૈવી ધારાના ગુણો પહેલા બતાવવામાં આવ્યા. હવે આસુરી ધારાના ગુણો અને પ્રવૃત્તિને બતાવવામાં આવશે. હવે આસુરી ધારાને નકારાત્મક રીતે બતાવે છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરાહ ન શૌચમ નાપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. અસુરો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી. તે સ્વચ્છતા અને પવિત્રતા પણ ધારણ કરતા નથી. તે સદાચાર તથા સત્યને પણ ધારણ કરતા નથી. પહેલા તે શું નથી તે બતાવે છે. પ્રવૃત્તિ એટલે શાસ્ત્ર પ્રતિપાદિત સત્કર્મોને તે જાણતા નથી કે આચરતા નથી. શાસ્ત્ર વિહિત સત્કર્મોને જીવનમાં આચરતા રહેવું તે પ્રવૃત્તિ કહેવાય. ગમે તે ક્રિયા કરતા રહેવું તેને પ્રવૃત્તિ ન કહેવાય. નિવૃત્તિમ શાસ્ત્ર નિષિદ્ધ પાપ કર્મોને ન કરવા તેને નિવૃત્તિ કહેવાય. કેટલાક લોકો કર્મ માર્ગનો ત્યાગ કરવાને નિવૃત્તિ કહે છે, તે યોગ્ય નથી. પાપ કર્મોનો ત્યાગ જ નિવૃત્તિ છે. કર્મ માર્ગનો ત્યાગ એ નિવૃત્તિ નહીં, કર્મ ભ્રષ્ટતા જ કહેવાય. આવી કર્મત્યાગી નિવૃત્તિથી દેશમાં નિષ્ક્રિયતા વધી, જેણે દેશને દરિદ્ર બનાવ્યો. જે લોકો નિવૃત્તિ માર્ગના નામે કશું જ કર્યા વિના જીવન જીવે છે, તે જ્ઞાની નહીં, અજ્ઞાની જ કહેવાય. પોતે ભારરૂપ થઈને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરનારા છે. ફરીથી સ્પષ્ટતા કરવાની કે નિવૃત્તિ એટલે શાસ્ત્ર નિષિદ્ધ કર્મોથી નિવૃત્તિ. આ અસુરો પ્રવૃત્તિ નિવૃત્તિના ભેદને જાણતા નથી. એટલું જ નહીં, તે નિવૃત્તિને પ્રવૃત્તિ ગણે છે અને પ્રવૃત્તિને નિવૃત્તિ માને છે. આ રીતે ઉલટો માર્ગ અપનાવે છે. ન શૌચમ આ અસુરો ગંદા રહે છે. સ્નાન વગેરે નથી કરતા. સ્નાનાદિ ન કરવાથી તેમના શરીર ગંધાય છે. દાંતણ વગેરે ન કરવાથી મોઢા ગંધાય છે. વસ્ત્રો ધોતા ન હોવાથી વસ્ત્રો ગંધાય છે. આ અસુરો એટલે હરતો ફરતો ઉકરડો જ સમજી લો. તે જ્યાં રહે છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરી દે છે. નાપી ચાચારો તે સદાચારનું પણ પાલન નથી કરતા. દુરાચાર એ જ તેમનો આચાર છે. અખાદ્ય ખાવું, અપેય પીવું, અનાચાર કરવા, દુરાચારથી ખદબદતું જીવન જીવે છે. ન સત્યમ તેમના જીવનમાં સત્ય તો હોતું જ નથી. જૂઠ અને જૂઠ જ આચરતા હોય છે. આવા આસુરી સંપત્તિવાળા અસુરો હોય છે. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગદાહુર્નીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. આ અસુરો એવું માને છે કે આ જગત અસત છે, મિથ્યા છે. તેનો કોઈ આધાર નથી. તેનો કોઈ રચયિતા કે નિયંતા ઈશ્વર નથી. પોતાની મેળે જ થઈ ગયેલું છે અને કામ ભોગ સિવાય બીજો કોઈ હેતુ નથી તેવું માને છે. ગીતા તે સમયની અને આજની પણ નાસ્તિકતાનું નિરૂપણ આસુરી સંપત્તિના માધ્યમથી કરે છે. તેઓ આ પ્રત્યક્ષ જગતને કેવું માને છે તે વિશેષણો દ્વારા સમજાવે છે. અસત્યમ અસત્યનો અર્થ ખોટું કે અસત એવો નહીં, પણ મિથ્યા, સત્તા વિનાનું છે. જગત વિશે 3 મુખ્ય માન્યતાઓ છે. 1. જગત થયું જ નથી, છે જ નહીં. બીજું, થયું છે પણ તેની પોતાની સત્તા નથી, તેથી તે મિથ્યા છે. 3. જગત ખરેખર થયું છે તે સત્ય છે, તેની પોતાની સત્તા છે જ. આમાંથી પ્રથમ 2 માન્યતાઓ અસત્ય શબ્દમાં આવી જાય છે ને અસુરો જગતને અસત્ય માને છે. અપ્રતિષ્ઠમ જગત નિરાધાર છે,
તે કોઈના આધારે સ્થિર થયેલું નથી. દૈવી સંપત્તિવાળા જગતનો આધાર ઈશ્વર કહે છે. ઈશ્વર સર્વાધાર છે. તેના આધારે બધા બ્રહ્માંડો ટક્યા છે એવું માને છે. જ્યારે આસુરી સંપત્તિવાળા કહે છે કે ના ના, જગત સ્વયંભૂ છે અને પોતે જ પોતાના આધારે ટકેલું છે. અનીશ્વરમ, તે અનીશ્વર છે, અર્થાત તેનો કોઈ ઈશ્વર નથી. ઈશ્વર એટલે જગતનો કર્તા, ધરતા, સંહર્તા એવો કોઈ ઈશ્વર નથી. અપરસ્પર સંભૂતમ, પ્રત્યેક કાર્ય કાર્યકારણના સિદ્ધાંતથી થતું હોય છે. પણ જગતમાં એવું નથી. તે પોતાની મેળે બને છે, પોતાની મેળે ચાલે છે અને જ્યારે પ્રલય થશે તો તે પણ પોતાની મેળે જ થશે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો સ્વભાવ છે. આ કુદરતી પ્રક્રિયા છે. કામ હેતુકમ, આ જગત રચનાનો હેતુ માત્ર કામ ભોગ જ છે. વધુમાં વધુ બને તેટલા કામ ભોગો ભોગવી લેવા એ જ જીવનનું ધ્યેય છે. મૃત્યુ પછી કોઈ સ્વર્ગ કે નર્ક નથી, મોક્ષ પણ નથી. આ બધી કલ્પેલ કલ્પના જ છે. તેથી પરલોકની ચિંતા છોડીને જેટલા ભોગવાય તેટલા કામ ભોગ ભોગવી લેવા જોઈએ. એતામ દષ્ટિમ વષ્ટભ્ય દષ્ટાત્માનો અલ્પબુદ્ધય પ્રભવંત્યુગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતા. આવી દ્રષ્ટિનો આધાર લઈને અલ્પબુદ્ધિવાળા, તે નષ્ટ થયેલા અધ્યાત્મ જ્ઞાનવાળા ઉગ્ર કાર્યો કરનારા અસુરો જગતનો ક્ષય અને અહિત કરનારા આસુરી સંપત્તિવાળા હોય છે. જીવનમાં સૌથી વધુ પ્રભાવ દ્રષ્ટિકોણનો પડતો હોય છે. દ્રષ્ટિ ઉપરથી દ્રષ્ટિકોણ બનતો હોય છે. આ દ્રષ્ટિકોણોના મુખ્યતઃ બે ભેદ છે: આસ્તિક દ્રષ્ટિકોણ અને નાસ્તિક દ્રષ્ટિકોણ. આસ્તિક દ્રષ્ટિકોણ, આ દ્રષ્ટિકોણમાં ચૈતન્યની પ્રધાનતા રહે છે. જીવાત્મા ચૈતન્ય છે અને પરમાત્મા પરિપૂર્ણ છે. આ જીવાત્મા પોતાના કર્મો ભોગવવા જન્મ્યા છે અને સાધના કરીને કર્મબંધનથી મુક્ત થઈને મોક્ષ મેળવવો એ તેનો જીવન હેતુ છે. તેથી પાપ કર્મોથી બચવું, પુણ્ય કર્મો કરવા અને પરમેશ્વરનું શરણું સ્વીકારીને પોતાનું કલ્યાણ કરી લેવું એ જ તેનું લક્ષ્ય છે. નાસ્તિક દ્રષ્ટિકોણ, આ દ્રષ્ટિકોણના અનેક પ્રકાર છે, પણ તેની મુખ્યતા એ છે કે ચૈતન્ય જેવી કોઈ સ્થાયી વસ્તુ નથી. જડ પદાર્થોના સંયોગથી ચેતના ઉત્પન્ન થાય છે. તે થોડોક સમય રહે છે, પછી સમાપ્ત થઈ જાય છે. પરલોક કે મોક્ષ જેવી કોઈ વસ્તુ નથી. જીવાત્મા કાયમ રહેતો ન હોવાથી પુનર્જન્મ પણ નથી. 84 લાખ યોનિઓ અને જન્મ મરણના ભયંકર દુઃખોના નામે લોકોને વ્યર્થના ડરાવી દીધા છે. આવું કરવાની કોઈ જરૂર નથી. જે જન્મે છે તે જ એકમાત્ર યોનિ છે. આ ચેતન બીજી યોનિમાં જવાનું નથી, અહીં જ સમાપ્ત થઈ જવાનું છે. તેથી કલ્પના લક્ષ્યો પ્રાપ્ત કરવા ઘોર જપ તપ આદિ કરવાની જરૂર નથી. ભોગ સુખો એ જ ખરા સુખો છે. સ્વર્ગમાં પણ લોકો અપ્સરા વગેરેના સુખો ભોગવવા જાય છે. તે માત્ર કલ્પના જ છે. તેના કરતા અહીં જ આ લોકમાં, આ જીવનમાં જ બને તેટલી અપ્સરાઓને ભોગવી લો. આ જ જીવનનું લક્ષ્ય છે. તેમ કરતા પાપ લાગશે તેવો ભય ન રાખો. પાપ અને પુણ્ય પણ કલ્પનાઓ જ છે. તેથી તેવી કલ્પનાઓ કરીને ડરી મરવાની કશી જરૂર નથી. બસ મન મૂકી અને ભોગવાય તેટલા કામ ભોગ ભોગવી લો. ફરીથી આવી તક મળવાની નથી. આવો નાસ્તિક દ્રષ્ટિકોણ કામભોગ લક્ષી હોય છે. દ્રષ્ટિકોણ જ આવો હોય ત્યાં પૂછવું જ શું? અલ્પબુદ્ધિ. ગીતા આવા લોકોને અલ્પબુદ્ધિ કહે છે, કારણ કે અતિભોગી અલ્પભોગી થઈ જતો હોય છે. જે સતત ખાખા કરે છે તેનું લીવર બગડી જાય છે. પછી પાચન ક્ષમતા ખૂટી જાય છે. સંગ્રહણી જેવા રોગો થાય છે અને ભોગોને ટગર ટગર લાલચુ નજરથી જોઈને મરી જાય છે. વધુ ભોગો ભોગવવા માટે પણ સંયમ જરૂરી છે. સંયમ વિના અતિરેક કરનારા રોગિષ્ટ થઈને બહેલા વૃદ્ધ થઈ જાય છે. તે ભોગ ક્ષમતા ગુમાવી બેસે છે. તેથી ગીતા તેમને અલ્પબુદ્ધિ કહે છે. ઉગ્ર કર્માણ. ભોગો સરળતાથી પ્રાપ્ત થતા નથી. ભોગો માટે ઘોર સંઘર્ષો કરવા પડતા હોય છે.
જે સ્ત્રીને તમે મેળવવા માંગો છો તેને બીજો, ત્રીજો, ચોથો અને બીજા ઘણા મેળવવા માંગે છે. હવે સંઘર્ષ અનિવાર્ય થઈ જાય. જીવલેણ સંઘર્ષો દિવસો સુધી ચાલતા રહે. પછી બળિયાના બે ભાગ થઈ જાય. દુર્બળો કાં તો ભાગી જાય, કાં પછી મરી જાય. આ રીતે સ્વચ્છંદ ભોગમાર્ગ ખરેખર તો દુઃખ માર્ગ બની જાય છે. તેથી આસ્તિકોએ લગ્ન સંસ્થા રચી, પાપ પુણ્યની વ્યવસ્થા કરી. પરસ્ત્રી ગમનને મહાપાપ માન્યું, જેના કારણે લોકો તેવું પાપ કરતા અટકી ગયા. ભોગો સુરક્ષિત થઈ ગયા. પોતાની પત્નીમાં જ સંતોષ કરવાનું વિધાન થયું. તેથી પરસ્ત્રી પ્રત્યેનું આકર્ષણ નાબૂદ થયું. આ વ્યવસ્થાથી પતિ પત્નીનો જીવનભરનો વિશ્વાસપાત્ર સાથ થઈ ગયો. આ જ સાચો સુખ માર્ગ કહેવાય. આ માર્ગમાં કામભોગ માટે ઉગ્ર કર્મો કરવાની જરૂર રહેતી નથી. કારણ કે કામભોગ ક્ષેત્રબદ્ધ, વ્યક્તિબદ્ધ થઈ ગયો છે. પેલો સ્વચ્છંદી કામભોગ બધા ક્ષેત્રો અને બધી વ્યક્તિઓ સુધી ફેલાયેલો હોવાથી વ્યક્તિઓ રોજ નવી નવી વાનગીઓ ચાખવા ઉગ્ર કર્મો કરતા રહે છે, જેમાં હત્યા, હિંસા અને બીજા કેટલાય અનર્થો થતા હોવાથી દુઃખ માર્ગ બની જાય છે. આવી સ્વચ્છંદી પ્રજા જગતનો ક્ષય કરવા અને જગતનું અહિત કરવાના કામમાં લાગી રહે છે. અસુરો આવું કેમ કરે છે? જવાબ સાંભળો. કામમાશ્રિત દુષ્પુરમ દંભ માન મદાન્વિતાઃ મોહાદ ગૃહીત્વા અસદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતાઃ. અપવિત્ર વ્રતવાળા આવા અસુરો કદી પૂરી ન કરી શકાય તેવી કામ વાસના પાછળ કામમય જીવન જીવનારા, દંભ, માન અને મદથી ભરપૂર થઈને મોહપરાયણ અસદ સિદ્ધાંતોને વળગીને જીવન જીવતા હોય છે. અશુચિવ્રતાઃ. જીવન એક વ્રત છે. વ્રત તેને કહેવાય જેને વળગી અને જીવન જીવાતું હોય. વ્રત જીવનની લાઈન બનાવે છે. માનો કે કોઈ સ્ત્રીએ પતિવ્રત લીધું અથવા કોઈ પુરુષે એક પત્ની વ્રત લીધું. આ વ્રત તેમની જીવન લાઈન બનાવશે. તે લાઈન તેમના જીવનને ધન્ય બનાવશે. જેણે આવું વ્રત ન લીધું હોય તેની કોઈ જીવન લાઈન બનશે નહીં. તેથી તે લાઈન વિનાનું આડું અવળું જીવન જીવતા થઈ જશે. આવા ઘણા વ્રતો જીવનને વ્યવસ્થિત એક લાઈન પૂરી પાડતા હોય છે. તેથી જીવન નિયંત્રિત અને વ્યવસ્થિત બનતું હોય છે. અસુરો પણ વ્રત લેતા હોય છે, પણ તે અશુચિ વ્રત એટલે કે અપવિત્રતા વધારનારા વ્રત લેતા હોય છે. અપવિત્રતા કુકર્મોથી આવતી હોય છે, એટલે રોજ જુદા જુદા કુકર્મો કરવાના વ્રત લેતા રહે છે. જેમ કે દારૂ વગેરેનો નશો કરવાનું વ્રત, જુગાર રમવાનું વ્રત, વ્યભિચાર કરવાનું વ્રત, ચોરી કરવાનું વ્રત. નિયમપૂર્વક આવા કાર્યો કરે એટલે તેને વ્રત કહેવાય. આવા કાર્યો કર્યા વિના તે રહી ન શકે. તેથી તે કર્મોથી વધુ ને વધુ અપવિત્ર થતા જતા હોય છે. કામમાશ્રિત્ય જીવન લક્ષાશ્રિત જીવાતું હોય છે. જેનો આશ્રય લીધો હોય તત્પરાયણ જીવન થઈ જતું હોય છે. મુખ્યતઃ 4 ક્ષેત્રો લક્ષાશ્રિત થવાના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોના જીવનમાં કોની પ્રધાનતા છે તેના આધારે તેનું જીવન તેવું બનતું હોય છે. અસુરો કામાશ્રિત જીવન જીવતા હોય છે. કામને દુષ્પુર કહ્યો છે. દુષ્પુર એટલે કદી પૂરો ન કરી શકાય તેવો. અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ શાંત ન થાય, વધુ ભડકા ભડકે, તેમ જેમ જેમ બેફામ થઈને કામ ભોગવવામાં આવે તેમ તેમ વધુ ને વધુ ભડકા ભડકવા લાગે. એટલે અસુરો રોજ નવી નવી સ્ત્રીઓ શોધતા રહે છે અને તેમને મેળવવા ન કરવાના કુકર્મો પણ કરે છે. આટલું કર્યા પછી પશ્ચાતાપ કે લજ્જા આવવાની જગ્યાએ તે વધુ દંભી, વધુ માની અને વધુ અભિમાની થતા રહે છે. તે અસદગ્રાહોને એટલે કે ખોટા સિદ્ધાંતોને પકડી અને ખોટા માર્ગે જીવન જીવતા થઈ જાય છે. આ આસુરી સંપત્તિનું પરિણામ જ કહેવાય. હજી વધુ દુર્ગુણો બતાવે છે. ચિંતામ પરિમેયામ ચ પ્રલયાંતામુપાશ્રિતાઃ કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતાઃ. આવા અસુરો અમાપ ચિંતાનો ભાર લઈને મૃત્યુ સુધી જીવન જીવતા હોય છે.
કામ વાસનાને ભોગવવી એ જ પરમ લક્ષ્ય માનીને જીવનનું ધ્યેય માત્ર કામ ભોગ જ છે તેવું માનતા હોય છે. અતિ બેફામ કામ ભોગ ભોગવનારા કદી પણ નિશ્ચિત ના હોય. પારકા અને વગર હકના ભોગો ભોગવનારાને ભય હોય છે. ભય હોય એટલે ચિંતા હોય જ. નિશ્ચિંતતા અને નિર્ભયતા હકના માર્ગે ચાલનારને હોય છે. હરામના માર્ગમાં બીજાનો ભોગ પડાવવાનો. જેનો ભોગ પડાવો તે પ્રતિક્રિયા કર્યા વિના રહે નહીં. બધા જ નમાલા ન હોય કે પોતાના હકને પડાવીને કોઈને ભોગવતા જોયા કરે. કેટલાક તો પ્રબળ પ્રચંડ હોય જ. આવા લોકો તીવ્ર પ્રતિક્રિયા કરે. વ્યભિચારીઓ કલંકપૂર્વક માર્યા જતા હોય છે. તેથી તેમને ચિંતા તો રહે જ. આ ચિંતા મૃત્યુ પર્યંત રહે. કારણ કે આવી કુપ્રવૃત્તિ પણ મૃત્યુ પર્યંત ચાલતી રહે છે. જીવનમાં કોઈ મહત્વનું લક્ષ્ય ન રહે તો કામ પૂરતી જ લક્ષ્ય થઈ જાય. આ જ જીવનનું પરમ લક્ષ્ય છે તેવું માનીને તેને જ પરમ સુખ માનનારા ત્યાં જ અટકી જતા, કહો કે અટવાઈ જતા હોય છે. આશા પાશ શતે બર્ધા કામ ક્રોધ પરાયણાહ એહંતે કામ ભોગાર્થ મન્યાયે નાર્થ સંચયાન. આવા અસુરો જુદી જુદી અનેક આશાઓના પાશમાં બંધાઈને કામ ક્રોધ પરાયણ થઈને બે જ વસ્તુઓ ઈચ્છે છે. એક તો કામ ભોગોની ઈચ્છા રાખે છે અને બીજી અન્યાયપૂર્વકનું ધન ભેગું કરવાની ઈચ્છા રાખે છે. રોજ નવી નવી વાનગીની ઈચ્છા રાખનારા અસુરો હજારો આશાઓના પાશમાં બંધાયેલા રહે છે. આશા પૂરી ન થાય તો ક્રોધ કરે છે. બસ સતત કામ ભોગ અને અન્યાયથી ધન હડપ કરવાની ઈચ્છાવાળા આસુરી જીવન જીવતા રહે છે. ઇદ મધ્ય મયા લબ્ધમિયમ પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિ દમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. મેં આજે આ પ્રાપ્ત કર્યું, હવે હું આ મારો મનોરથ પૂર્ણ કરીશ. હવે આ મારું થયું અને હવે પછી આ મારું થશે. આવી નઠારી ઈચ્છાઓ અને આશાઓમાં રચ્યા પચ્યા રહેનારા અસુરો આસુરી જીવન જીવતા રહે છે. અસો મયા હતઃ શત્રુ હરનિશ્યે ચાપરાનપી ઈશ્વરો અહમહમ ભોગી સિદ્ધો અહમ બલવાન સુખી. મેં પેલા શત્રુને મારી નાખ્યો, હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન અને સુખી છું. આસુરી સંપત્તિમાં હું કેન્દ્રમાં રહે છે. જે લોકો વારંવાર હું નો ઘમંડપૂર્વક પ્રયોગ કરે તો સમજવું કે તે અસુર માર્ગી છે. અસુરો શત્રુ વિનાના ના હોય, તેથી તે વારંવાર બોલતા રહે કે મેં પેલા શત્રુને મારી નાખ્યો, હવે બાકીના પેલા બધાને પણ મારી નાખીશ. બસ મારવું મારવું અને મારવાની જ વાત કરતો રહે. અસુરો અનિશ્વરવાદી હોવાથી પોતાને જ ઈશ્વર માને છે. હું જ ઈશ્વર છું, બીજો કોઈ ઈશ્વર નથી. હું જ ભોગી છું, અર્થાત મારામાં ભોગ સામર્થ્ય સૌથી વધારે છે. પોતાના ભોગ સામર્થ્યના બણગા ફૂંક્યા કરે. ભોગો અને ભોગ સામર્થ્યની વાતો ગુપ્ત રહેવી જોઈએ, પણ અસુરો તેને ઘમંડપૂર્વક ગાતા રહે છે. હું સિદ્ધ છું, અર્થાત મેં આટલા આટલા કાર્યોમાં સફળતા મેળવી. હું બળવાન છું, કોઈ મારા જેવો બળવાન નથી. કોઈ મારી સામે બાથ ભીડી શકે નહીં. અને હું જ સુખી છું. પોતાના સુખોની વાતો કર્યા કરે અને સુખ સામગ્રીને બતાવ્યા કરે. આઢ્યો અભિજન વાનસ્મી કો અન્યો અસ્તિ સદવશો મયા યક્ષ્યે દાસ્યામી મોદિષ્ય ઇત્ય જ્ઞાન વિમોહિતા. હું ધનાઢ્ય છું, હું કુળવાન છું, મારા જેવો બીજો કોણ છે? હું કીર્તિ માટે મોટા મોટા યજ્ઞો કરીશ, હું દાન આપીશ, હું મોજ મજા કરીશ. આ પ્રકારે ઘણા અજ્ઞાનથી મોહિત થયેલા અસુરો હોય છે. અસુરોને ધનવાન હોવાનો હંમેશા મદ રહે છે, તેથી તે પોતાના ધનને પ્રદર્શિત કરતા રહે છે અને હું ધનવાન છું તેવું બોલ્યા કરે છે. ખરેખર તો ધનને જેટલું ગુપ્ત રાખો તેટલું જ તેનું રક્ષણ થાય, તેટલો જ તેનો નશો ન ચઢે.
પણ અસુર તેવું કરી શકતો નથી. આવી જ રીતે પોતે ઊંચા કુળનો કુળવાન માણસ છે, અને આવા કુળવાન માણસો મારા સગા સંબંધી છે તેવો ઘમંડ કર્યા કરે છે. કુલીનતા સારી વાત છે, પણ કુલીનતાનો મુખ્ય ભાગ નમ્રતા છે. નમ્રતા વિના કુલીનતા ન હોય. કદાચ હોય તો તે આછકલાય હોય. મારા જેવું કોઈ નથી તેવી આત્મશ્લાઘાની વાતો કર્યા કરે. મહાપુરુષો કદી આત્મશ્લાઘી ન હોય. પોતાની જાત વિશે તે મૌન રહે અથવા પોતે જ પોતાને નાનો બનાવે. રજોગુણી અસુરો યજ્ઞો પણ કરતા હોય છે, તેથી તે હરીફાઈમાં હંમેશા મોટા મોટા યજ્ઞો કરતા રહે અને આજ સુધી આવો યજ્ઞ કોઈએ કર્યો નથી, હું જ કરું છું તેવી બડાઈની વાતો કરતા રહે છે. અસુરો દાન પણ આપે છે, પણ તે બીજાને હલકા બતાવવા માટે અને તેની બહુ પ્રસિદ્ધિની ઈચ્છા રાખે છે. એમ કહો કે પ્રસિદ્ધિ માટે જ, પ્રસિદ્ધિની શરમે જ દાન કરતા હોય છે. અસુરોને મોજ શોખ બહુ ગમતા હોય છે, એટલે રોજ નવી નવી ફેશનના વસ્ત્રો, આભૂષણો, શૃંગાર સામગ્રી વગેરેનો ધૂમ ઉપયોગ કરતા રહે છે. આ રીતે અજ્ઞાનથી મોહિત થઈને કાર્યો કરતા રહે છે. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તાઃ કામભોગેષુ પતંતી નરકેષુ ચૌ. અનેક રીતે ચિત્તને વિભ્રાંત કરનારા, મોહની જાળમાં ફસાયેલા કામભોગોમાં જ ચોંટી રહેલા આવા અસુરો અપવિત્ર નરકમાં પડતા હોય છે. અર્થાત તેમની દુર્ગતિ થતી હોય છે. હજી તેમના કુલક્ષણો વધુ બતાવે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતાઃ યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેના વિધિપૂર્વકમ. અસુરો પોતાને શ્રેષ્ઠ માનનારા, ઉદ્ધત વર્તાવ કરનારા હોય છે. તે ધન અને માનથી મદવાળા હોય છે. તે નામ માત્રના યજ્ઞોથી યજન કરતા રહે છે. ઘણા ઘમંડી વિધિ વિનાના યજ્ઞો કરતા રહે છે. નામ યજ્ઞેહ. યજ્ઞ શબ્દ કર્મકાંડનો પ્રતીક છે. આવા અસુરો લોકોને બતાવવા માટે, નામ માત્રના માત્ર બતાવવા માટે યજ્ઞો અને બીજા કર્મકાંડો કરતા રહે છે. જે ધર્મ ક્રિયામાં શ્રદ્ધા ન હોય, પણ ગૌરવ લેવા કે બતાવવા પૂરતા કરવામાં આવે, તેને નામ યજ્ઞ કહ્યો છે. આવા લોકો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમુખી થઈને યજ્ઞો વગેરે કરતા રહે છે. અહંકારમ બલમ દર્પ કામમ ક્રોધમ ચ સંશ્રિતાઃ માત્માન પરદેહેષુ પ્રદ્વિષંતો અભ્યસૂયકાઃ. આવા અસુરો કામ, ક્રોધ, અહંકાર અને બલનો આધાર લઈને મને અને પોતાને, સ્વદેહ અને પરદેહમાં રહેલા પરમાત્માની હંમેશા નિંદા કરતા રહે છે અને ઈર્ષા પણ કરે છે. પરમેશ્વર ઘટઘટમાં વ્યાપક છે, તેમ છતાં તેઓ તે નથી. હોય તો આવા ખરાબ છે તેવી નિંદા કરતા રહે છે અને ઈર્ષા પણ કરે છે. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય જસ્ત્રમ શુભાના સુરીશ્વેવ યોનિષુ. એવા ક્રૂર, દ્વેષ કરનારા નરાધમોને હું પરમેશ્વર જલ્દીથી બહુ દુઃખદાયી નીચ આસુરી યોનિઓમાં ફેંકી દઉં છું. ભગવાન દયા કરે છે તો દંડ પણ આપે છે. દયા અને દંડ એક જ સિક્કાની બે બાજુઓ છે. જે ભગવાન દયા ન કરી શકતો હોય અને દંડ પણ ન કરી શકતો હોય તે ભગવાન જ ન હોય. તે સામર્થ્ય વિનાનો નામ માત્રનો ભગવાન કહેવાય. વિશ્વનું ધારણ દયા કરતા દંડથી જ વધુ સારી રીતે થતું હોય છે. વિશ્વ કદી પણ દુષ્ટો વિનાનું હોતું નથી અને દુષ્ટો કદી પણ ઉત્પાત કર્યા વિના રહી શકતા નથી. દુષ્ટોના ઉત્પાતથી જ વિશ્વ દુઃખી થતું હોય છે. એટલે વિશ્વને સુખી કરવા દુષ્ટોનું દમન કરવું જરૂરી હોય છે. ભગવાન કહે છે કે આવા અસુરોને બહુ જલ્દીથી હું ઘોર દંડ આપીને સતત દુઃખ ભોગવતી યોનિઓમાં ફેંકી દઉં છું. જે લોકો ભગવાનને માત્ર વિતરાગ માને છે તે આવી દયા કે દંડ કરતા નથી. જે લોકો ભગવાનને માત્ર દ્રષ્ટા જ માને છે તે કશું કરતા નથી.
માત્ર જોયા જ કરે છે. તેમની સાથે ગીતા સંમત નથી. ગીતા કહે છે કે ના ના, તે માત્ર દ્રષ્ટા જ નથી, તે દયા કરે છે અને દંડ પણ આપે છે. તેનામાં અનંત ગુણો છે અને ગુણો ક્રિયામાં પરિવર્તિત થાય છે, તેથી તે ક્રિયાવાન પણ છે, નિષ્ક્રિય નથી. આવા અસુરોની કેવી ગતિ થાય છે? આસુરીમ યોનિ માપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાંત્ય ધમામ ગતિમ. આવી અસુરીઓની જ પ્રાપ્ત થયેલા તે મૂઢ અસુરો વારંવાર જન્મ ધારણ કરીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ અધમાથી અધમ યોનિમાં જન્મ ધારણ કરે છે. જીવાત્માના સુખ દુઃખમાં તેની પ્રાપ્ત જન્મ યોની મહત્વનો ભાગ ભજવે છે. હવે પ્રકરણ બદલે છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશન માત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ્ત માદે તત ત્રયમ ત્યજેત. નરકના 3 દરવાજા છે: કામ, ક્રોધ અને લોભ. આ 3 આત્માનો નાશ કરનારા છે. માટે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેયનો ત્યાગ કર. મૃત્યુ પછીની 2 ગતિઓ છે, સ્વર્ગ અને નર્ક. આ બંનેના પણ 7 પ્રકાર છે. પુણ્ય કર્મોથી કક્ષા પ્રમાણેના સ્વર્ગ મળે છે અને પાપ કર્મોની કક્ષા પ્રમાણે નરકની પ્રાપ્તિ થાય છે. ગીતા નરકના 3 દ્વાર કામ, ક્રોધ અને લોભને બતાવે છે. અર્થાત આ 3 દ્વારા એવા ઘોર પાપ કર્મો થતા હોય છે કે જીવાત્મા નરકમાં પહોંચી જાય છે. શંકરાચાર્યે નરકનું એક જ દ્વાર બતાવ્યું છે: દ્વારમ કિમેકમ નરકસ્ય નારી. નરકનું એકમાત્ર દ્વાર ક્યું છે? એવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપ્યો છે: નારી. આ ત્યાગીઓનો પ્રભાવ કહેવાય, ઋષિ પ્રભાવ ન કહેવાય. ઋષિઓ નારીને નરકનું દ્વાર નથી માનતા. ઋષિઓ નારીને સૌભાગ્યનું પ્રતીક માને છે. જો પુરુષ માટે નારી નરકનું દ્વાર હોય તો સ્ત્રી માટે પુરુષ પણ નરકનું દ્વાર થઈ જાય. પણ આવું નથી. નરકનું દ્વાર તો કામ, ક્રોધ અને લોભનો અતિરેક છે. એતૈર વિમુક્ત કૌંતેય તમો દ્વારે સ્ત્રી ભીનરઃ આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરામ ગતિમ. આ 3 દ્વારોથી જે વિમુક્ત થઈ શકે છે, હે કૌંતેય, તે પોતાના આત્માનો શ્રેય કરી શકે છે. તે જ પરાગતિને પ્રાપ્ત કરી શકે છે. હવે જે લોકો શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને યજ્ઞ આદિ વિધિઓ કરે છે, તેમના માટે કહે છે: યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિ મવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે લોકો શાસ્ત્ર વિધિનું અતિક્રમણ કરીને સ્વચ્છંદી રીતે પોતાની કામના પૂરી કરવા ગમે તેવી વિધિ કરે છે, તે સિદ્ધિ પ્રાપ્ત કરતા નથી, તે સુખી થતા નથી અને તેમને પરાગતિ પણ પ્રાપ્ત થતી નથી. જીવન પંચમુખી હોય છે: શાસ્ત્રમુખી, ગુરુમુખી, રાજમુખી, સ્વમુખી અને મનમુખી. શાસ્ત્રમુખી જે લોકો શાસ્ત્રને જ આધાર માનીને જીવન જીવે છે, તે શાસ્ત્રમુખી કહેવાય છે. શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરે છે. આવા લોકોને શાસ્ત્રમુખી કહેવાય. ગુરુમુખી જે લોકો કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય ગુરુના મુખથી કરતા હોય છે, અર્થાત ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોય છે, તે ગુરુમુખી કહેવાય છે. આમાં શાસ્ત્ર અને ગુરુ પરસ્પરમાં વિરોધી ન હોવા જોઈએ. વિરોધ થતો હોય તો શાસ્ત્રને વધુ મહત્વ અપાવવું જોઈએ. માનો કે ગુરુ કહે કે મારા એંઠવાડને પ્રસાદ ગણીને બધા જમો, અને શાસ્ત્ર કહેતું હોય કે કોઈનું એઠું જમવું નહીં, તો શાસ્ત્રને જ મહત્વ આપવાનું હોય. ગુરુનો વિસ્તાર માતા, પિતા, વડીલો સુધી કરી શકાય, પણ બધા શાસ્ત્ર સંમત વર્તતા હોય તો જ. રાજમુખી અર્થાત રાજા કહે તેમ કરવાનું. રાજા કહે એટલે કાયદા પ્રમાણે જ જીવન જીવવાનું, કાયદાનું ઉલ્લંઘન કરવાનું નહીં. આ રાજમુખી જીવન કહેવાય. સ્વમુખી
કેટલાક લોકો પોતાનો અંતરાત્મા કહે તે જ પ્રમાણે જીવન જીવતા હોય છે, તે સ્વમુખી કહેવાય. 5. મનમુખી. કેટલાક લોકો મન ફાવે તેમ જીવન જીવતા હોય છે. મન એટલે લાગણીઓ, જેવી ભાવુકતા થાય તેવું જીવતા હોય છે. આવા લોકો ઘણીવાર ખત્તા ખાઈ જતા હોય છે, કારણ કે લાગણીને આંખ નથી હોતી, તેથી કૂવામાં પડવા જેવું થઈ શકે છે. આ પાંચેમાં સૌથી વધુ મહત્વ શાસ્ત્રમુખનું છે. બાકીના બધા તેને અનુકૂળ હોય તો જ ઉત્તમ કહેવાય. પણ શાસ્ત્રમુખમાં પણ વિવેક તો હોવો જરૂરી છે. અધ્યાયનો ઉપસંહાર કરે છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાહર્ષિ. માટે હે અર્જુન, કાર્ય અને અકાર્ય, કર્તવ્ય અને અકર્તવ્ય કરવામાં શાસ્ત્રનું પ્રમાણ માનવું જોઈએ. શાસ્ત્રના વિધાનને સારી રીતે જાણીને જ પછી કર્મ કરવામાં તું સમર્થ થઈ શકે. માટે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે તારે યુદ્ધ કરવું જોઈએ. ઇતિ શ્રી દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય પૂરો થયો.